હાજી હા નમસ્કાર બાપુ. નમસ્કાર, બોલો ને. આ એક બીજું રેશન કાર્ડમાં બાપુ જે માય એપ જે ખરી ને હમ એપ્લિકેશન, જી એની અંદર 24 કિલો ચોખા બતાવે છે. કઈથી બોલો છો તમે? ડડુસરના મૌધા તાલુકા, ડડુસરમાંથી, બરાબર મૌધા તાલુકામાં. બરાબર છે. તો 24 કિલો ચોખા બતાવે છે, એના બદલે આ લોકો 15 કિલો આપે છે અને કહે છે કે અમે મફત આપીએ છીએ. અંદર તમારા એપની અંદર મફત બતાવે છે? એપની અંદર ચોખા મફત બતાવે છે. બતાવે છે મફત? હા, એ તો મફત જ આવે છે ને બાપુ. જે તેલના પૈસા કહે છે એ તો અલગ સવાલ. બરાબર છે. પણ જે ચોખા ખરા ને 24 કિલો બતાવે છે. બરાબર. અને ઘઉં 8 કિલો, બાજરી 8 કિલો. એના બદલે આ લોકો બાજરી 8 કિલો આવે છે, ઘઉં હાલતા નહીં. બાજરી નથી હાલતા અને ઘઉં હાલે. બાજરીના અવેજમાં કંઈક લખ્યું હશે. લખ્યું છે, મેં જોયું છે. 8 કિલો ઘઉં ના હોય ને તો બાજરીના અવેજમાં 8 કિલો ઘઉં આપવા. પણ આ લોકો નહીં હાલતા અમારા ગામમાં. કે છે આ બધું ના આવે, આ તો બધું ખોટું છે. એવું કે છે? ખોટું છે એમ? હા, એવું કે. હા, એટલે સરકારની વેબસાઇટ ના લોકો ખોટી કહી દે છે. ખોટી કે છે. અને પાછા કે પેલે ચણા ખરા ને, અમારી સોસાયટીમાં આજે ચણા નથી આવ્યા અને ચણાની દાળ નથી આવી. ચણા બી નથી આવ્યા, ચણાની દાળ બી નથી આવી. હા, અને એપમાં બતાવેલી છે. કયું ગામ તમારું? મૌધા તાલુકો, ડડુસર ગામ. વાંધો નહીં, ચલો ડન, જોડાઈએ છીએ. ચલો આપણે, હે ને? મામલતદાર મૌધાનો સવાલ છે. કોઈ કહેવાનો ફરજ બને હે? એ લોકોને કઈ હું કહી શકું? બિલકુલ તમે કહી શકો, બિલકુલ કહી શકો. પણ આપણે એ બધું મોકલીએ છીએ. જેટલા બી આ રેશન કાર્ડ વિભાગના કોલ આવી રહ્યા છે, જે તે મામલતદારને આપણે રૂબરૂ મળીએ છીએ. ચિંતા ના કરો. બરાબર. ફોન કરતા રહેજો. ફોન કરતા એમ કે છે કે તમને મફત આપીએ છીએ. જણાવતા રહેજો અમને. બરાબર ને? સારું સારું, ઓકે બાબુ. મૌધા તાલુકાનો પ્રશ્ન છે. હાજી.